નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર GK પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારા માટે દરેક પરીક્ષામાં ઉપયોગી નીવડે એવા 25 પ્રશ્નો કે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાય છે, એવા પ્રશ્નોનો ભાગ 27 લઈને આજે તમારી આગળ ઉપસ્થિત છું। તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર 1। પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ કોણ છે? તો જવાબ છે સિતાંશુ યશચંદ્ર। પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ કોણ છે? તો સિતાંશુ યશચંદ્ર। નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે? જવાબ છે વિધાનસભાને। રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે? વિધાનસભાને। નેક્સ્ટ પ્રશ્ન, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ના કવિ કોણ છે? તો જવાબ છે રાવજી પટેલ। મારી આંખે કંકુના સૂરજ આથમ્યાના કવિ કોણ છે? રાવજી પટેલ। નેક્સ્ટ પ્રશ્ન, રાજ્યસભામાં ગુજરાતની કુલ કેટલી બેઠકો છે? તો જવાબ છે 11। રાજ્યસભામાં ગુજરાતની કુલ કેટલી બેઠકો છે? જવાબ છે 11। નેક્સ્ટ પ્રશ્ન, આજવા તળાવ કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે વડોદરા। આજવા તળાવ વડોદરા જિલ્લામાં આવેલું છે। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતના કયા સ્થળનું કિનખાબ વખણાય છે? તો જવાબ છે રિદ્રોલ, નારદીપુર અને ઉપેરા। ગુજરાતના રિદ્રોલ, નારદીપુર અને ઉપેરાનું કિનખાબ વખણાય છે। ગુજરાતમાં રિદ્રોલ, નારદીપુર અને ઉપેરાનું કિનખાબ વખણાય છે। નેક્સ્ટ પ્રશ્ન, પારનેરા ડુંગર કયા જિલ્લામાં આવેલ છે? તો પારનેરા ડુંગર જવાબ છે વલસાડ જિલ્લામાં આવેલો છે। પારનેરા ડુંગર એ વલસાડ જિલ્લામાં આવેલો છે। નેક્સ્ટ પ્રશ્ન, એક પણ ટાંકા વિનાની રજાઈ સૂજની ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? જવાબ છે ભરૂચ। એક પણ ટાંકા વિનાની રજાઈ સૂજની ઉદ્યોગ ભરૂચમાં વિકસ્યો છે। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું? વડનગર। ગુજરાતનું સૌથી જૂનું હયાતનગર કયું છે? વડનગર છે। નેક્સ્ટ પ્રશ્ન, તલવારની મૂઠ માટે કયું સ્થળ જાણીતું છે? જવાબ છે જામનગર। તલવારની મૂઠ માટે કયું સ્થળ જાણીતું છે? જામનગર। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઈ હતી? તો જવાબ છે 1 મે 1960। ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઈ હતી? 1 મે 1960। નેક્સ્ટ પ્રશ્ન, દૂરના ગ્રહો કે અવકાશી પદાર્થોના અવલોકન કરવાના સાધનને શું કહે છે? જવાબ છે ટેલિસ્કોપ। દૂરના ગ્રહો કે અવકાશી પદાર્થોના અવલોકન કરવાના સાધનને શું કહે છે? તો જવાબ છે ટેલિસ્કોપ। કયા સોલંકી રાજાએ માંસાહારની મનાઈ ફરમાવી હતી? તો જવાબ છે કુમારપાળ। કયા સોલંકી રાજાએ માંસાહારની મનાઈ ફરમાવી હતી? કુમારપાળ। નેક્સ્ટ પ્રશ્ન, યુરી ગાર્ગરિન શાને માટે ખ્યાતિ પામેલ છે? તો જવાબ છે પ્રથમ અવકાશયાત્રી। યુરી ગાર્ગરિન શાને માટે ખ્યાતિ પામેલ છે? પ્રથમ અવકાશયાત્રી। પ્રથમ અવકાશયાત્રી કોણ છે? યુરી ગાર્ગરિન। નેક્સ્ટ પ્રશ્ન, ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? જવાબ છે અહમદ શાહ પ્રથમ। ભદ્રનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? અહમદ શાહ પ્રથમ। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કલ્યાણજી મહેતા। ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા। ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા હતા। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના અગ્રણી કોણ હતા? ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના અગ્રણી ભાઈકાકા હતા। કોણ હતા? ભાઈકાકા। ગુજરાતમાં સ્વતંત્ર પક્ષના અગ્રણી ભાઈકાકા હતા। નેક્સ્ટ પ્રશ્ન, સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો જવાબ છે વલ્લભભાઈ પટેલ। સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? વલ્લભભાઈ પટેલે। નેક્સ્ટ પ્રશ્ન, સ્વરાજ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો જવાબ છે સ્વામી દયાનંદ સરસ્વતી। સ્વરાજ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? સ્વામી દયાનંદ સરસ્વતી। નેક્સ્ટ પ્રશ્ન, સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે ટંકારા। સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? ટંકારા। નેક્સ્ટ પ્રશ્ન, બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા? જવાબ છે ઈસવીસન 1911માં। બંગાળના ભાગલા ક્યારે રદ કરવામાં આવ્યા? 1911માં। નેક્સ્ટ પ્રશ્ન, સંખ્યાકીય સંકેતોને અનુરૂપ સંકેતોમાં ફેરવવા કોનો ઉપયોગ થાય છે? તો જવાબ છે મોડેમ। સંખ્યાકીય સંકેતોને અનુરૂપ સંકેતોમાં ફેરવવા કોનો ઉપયોગ થાય છે? તો જવાબ છે મોડેમનો ઉપયોગ થાય છે। સંખ્યાકીય સંકેતોને અનુરૂપ સંકેતોમાં ફેરવવા માટે મોડેમનો ઉપયોગ થાય
છે. નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રીય મહાસભામાં મવાળ પક્ષના નેતા કોણ હતા? તો ગોપાલકૃષ્ણ ગોખલે. રાષ્ટ્રીય મહાસભામાં મવાળ પક્ષના નેતા ગોપાલકૃષ્ણ ગોખલે હતા. નેક્સ્ટ પ્રશ્ન, અભિનવ ભારત નામે ક્રાંતિકારી સંસ્થા કોને સ્થાપી હતી? તો જવાબ છે વીર સાવરકર. વીર સાવરકર. અભિનવ ભારત નામે ક્રાંતિકારી સંસ્થા કોને સ્થાપી હતી? વીર સાવરકર. નેક્સ્ટ પ્રશ્ન, રાષ્ટ્રપતિને સલાહ આપવાની સત્તા કોને છે? તો રાષ્ટ્રપતિને સલાહ આપવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે. રાષ્ટ્રપતિને સલાહ આપવાની સત્તા કોને છે? સર્વોચ્ચ અદાલતને. વિદ્યાર્થી મિત્રો, આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.